નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી અને બિહારની ચૂંટણીની અસર દેખાઈ રહી હતી, જેમાં મુસાફરોની મોટી ભીડ જોવા મળી। સુરત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જતા સ્થળાંતર કરનારાઓ રવિવારે દિવાળીની રજાઓ માટે મોટી સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા। ઉધના જયનગર અંત્યોદય એક્સપ્રેસમાં 4000થી વધુ મુસાફરો તેમના ગામો માટે રવાના થયા હતા, જ્યારે ઉધના થાવરા તાપ્તી ગંગા અને 8 અન્ય ખાસ ટ્રેનોમાં 12000થી વધુ મુસાફરો રવાના થયા હતા। સ્ટેશન પરિસરમાં ભીડને નિયંત્રિત કરવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ આરપીએફ, રેલવે પોલીસ અને વાણિજ્યિક સ્ટાફના 125થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને દિવાળીના તહેવારને કારણે આ વખતે મુસાફરોની સંખ્યા પાછલા વર્ષો કરતાં નોંધપાત્ર રીતે વધુ છે। શનિવારે મોડી રાત્રે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો આવવા લાગ્યા। રવિવાર સવાર સુધીમાં સ્ટેશન પરિસરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં હોલ્ડિંગ વિસ્તારો મુસાફરોથી ભરાઈ ગયા હતા। રેલવે વહીવટીતંત્રે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ભીડ વ્યવસ્થાપનની વ્યવસ્થા પહેલાથી જ કરી દીધી હતી। દરેક ખૂણા પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને મુસાફરોને હોલ્ડિંગ એરિયાથી કતારમાં ટ્રેનમાં ચઢાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉધના જયનગર અંત્યોદય અનરિઝર્વ ટ્રેન માટે મુસાફરોની લાંબી કતાર જોવા મળી હતી। તેમને પ્લેટફોર્મ નંબર 6 પર લાવીને ટ્રેનમાં ચઢાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। રેલવે વહીવટીતંત્રે માહિતી આપી હતી કે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને નિયમિત ટ્રેનો ઉપરાંત વધારાની ખાસ અને અનરિઝર્વ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે। પાછલા વર્ષોમાં દિવાળી અને છઠ દરમિયાન થયેલી અંધાધૂંધીમાંથી બોધ લેતા આ વખતે રેલવે ભીડ વ્યવસ્થાપન માટે ખાસ તૈયારીઓ કરી છે। તેમ છતાં મુસાફરોની સંખ્યા એટલી વધારે છે કે ખાસ ટ્રેનો પણ ઓછી પડી રહી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।